ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે ઈડીની સૌથી મોટી કાર્યવાહી। અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે। અલગ અલગ 3084 કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી છે। મુંબઈ, દિલ્હી, નોઈડા સહિત અલગ અલગ શહેરોમાં કાર્યવાહી થઈ। જુદી જુદી કુલ 40થી વધુ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે। બેંકો પાસેથી લીધેલા રૂપિયાનો દુરુપયોગ કરવાના કેસમાં કાર્યવાહી। મહત્વનું છે કે ઈડીએ અનિલ અંબાણી ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી, જેમાં 3084 કરોડની સંપત્તિ જપ્ત કરી છે। આ કાર્યવાહી મુંબઈ, દિલ્હી, નોઈડા સહિત ઘણા શહેરોમાં આવેલી અનિલ અંબાણીની સંપત્તિને જપ્ત કરાઈ, જેમાં બંગલો, ઓફિસ અને અન્ય પ્રોપર્ટી પણ સામેલ છે। વર્ષ 2017 થી 2019 વચ્ચે યસ બેંકે RHFLમાં 2965 કરોડ અને RCFLમાં 2045 કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ વર્ષ 2019માં છેલ્લે સુધી રોકાણ નોન પરફોર્મિંગ રહ્યું। તે સમયે RHFL પર 1353 કરોડ અને RCFL પર 1984 કરોડ બાકી રકમ રહી ગઈ હતી। તપાસમાં સામે આવ્યું કે રિલાયન્સ નિપ્પોન મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી સીધું રોકાણ કરવું સેબીના નિયમો વિરુદ્ધ છે, એટલા માટે જનતાના રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં લગાવ્યા હતા, જેને યસ બેંકના માધ્યમથી અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓમાં નાખવામાં આવ્યા હતા। એટલે કે રૂપિયા સીધા નહીં, પરંતુ યસ બેંકની એક્સપોઝર લાઇનના રસ્તેથી RHFL અને RCFL સુધી પહોંચ્યા હતા અને ત્યાંથી ગ્રુપ સાથે જોડાયેલી કંપનીઓને લોનના નામ પર રૂપિયા આપી દેવાયા હતા। તો અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે। મુંબઈ, દિલ્હી અને નોઈડા સહિત અલગ અલગ શહેરોમાં ઈડી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। 40થી વધુ સંપત્તિ જપ્ત કરાઈ છે।